તો કચરો રાપરમાં પૈસા આપીને મત અપાવવાનો વિડીયો વાયરલ થતા હવે શક્તિ સિદ્ધિ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આવો સાંભળીએ. જેલની ખબર ના પડે, રડતી હતી બહેનો. મેં વારંવાર પાર્લામેન્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો છે, છતાં ગુજરાતની આ દયાજનક સ્થિતિ બહેનોની છે, એના પર કોઈ ચર્ચા થતી નથી. ડિમોલિશનના નામે ગરીબ માણસોના ઝૂંપડા, ઘર, આશરો તોડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ યોગ્ય નથી. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ, એ થતું નથી. વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી અને મોટા બિલ્ડરો અથવા એમના માનીતાએ પાણીના જવાના રસ્તામાં, વડોદરામાં પાણી એટલે જ ભરાણું કે અગોડા જેવો મોલ બની ગયો, ગ્રીન ઝોનને બિલ્ડિંગ ઝોનમાં બનાવીને કોન્ક્રીટ જંગલ ઉભા કર્યા અને પરિણામે બરોડા ડૂબ્યું. જે જુનાગઢમાં પણ પરિસ્થિતિ આ જ કે ભાજપના માનીતાઓ મોટા દબાણો કરે એને કંઈ નહીં, નાના માણસને તકલીફ. આ બધા પ્રશ્નો છે ગુજરાતના. મોંઘવારી, બેરોજગારી, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, આ બધા મુદ્દાઓ છે. અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું. મારે આપને એક બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે, ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ માટે. ભારતના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા. અપેક્ષાઓ ઘણી બધી હતી, પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાનની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું. ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી ક્યાંય વાત કરશો? એમણે ના પાડી દીધી. અને આપણા વડાપ્રધાન શ્રી એ વિદેશ નીતિમાં સફળ નથી રહ્યા. અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર 9.5% ટેરિફ અમેરિકા લગાડશે, જે અત્યારે માત્ર 3.5% છે. આપણે ત્યાંથી સ્ટીલ, હીરા, ટેક્સટાઇલ આ ખૂબ એક્સપોર્ટ થાય છે. જો એના ઉપર 9.5% ટેરિફ આવે તો આપણા લોકો માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું. આપણો નાગરિક વિદેશમાં હોય